નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વહુ હોય તો આવી. બરાબર 2 મહિને સુરત શેઠ બિઝનેસ કોન્ફરન્સમાંથી પરવારી બ્રિટિશ એવરેજમાં યુકેથી ભારત પાછા ફર્યા ત્યારે એરપોર્ટ પર દર વખતની જેમ હરિકાકા મારુતિ જેન લઈને વાટ જોતા ઊભા જ હતા. હરિકાકા માત્ર ડ્રાઈવર જ નહીં પણ ઘરના એક અંતરંગ સભ્ય બની ગયા હતા. એમનો નિખાલસ, નિષ્કપટ ને નિશ્ચલ સ્વભાવ તેમજ તિર્યક દ્રષ્ટિને કારણે સુરત શેઠને જ્યાં શેઠાણી તેમના પ્રત્યે ઊંડો અહોભાવ આદર ધરાવતા. એટલે જ ગાડીમાં સુરત શેઠ બેસે કે હરિકાકા લાક્ષણિક આદામાં ઘરની બધી હકીકતથી શેઠને એવા સપ્રજ્ઞ કરી દેતા કે કોઈ વાતથી શેઠ અનભિજ્ઞ રહેતા નહીં. પણ આ વખતે કોણ જાણે હરિકાકાના ચહેરા પરના નિર્લેપ ભાવ અદ્રશ્ય જણાયા. ચહેરા પર વર્તાતી તિમિર વેદના સુરત શેઠની હીરાપારખું નજર ગળી ગઈ. ગાડી મરીન ડ્રાઈવરની આસપાસ સડકો પરથી સડસડાટ આગળ વધી રહી હતી. ત્યાં જ સુરત શેઠે હરિકાકાનું અભેદ મૌન તોડવા હળવેકથી કહ્યું, હરિકાકા, ગાડી ધીમે કરો, મારે તમને કંઈક પૂછવું છે. મારો જીવ અકળાય છે. સુરત શેઠે પાછળથી ખભા પર હાથ મૂકી એ સંકેત આપ્યો કે જે હોય તે સ્પષ્ટ કહો, ભીતિ રાખવાની સહેજે જરૂર નથી. સાહેબ, તમે યુકે ગયા એના અઠવાડિયા પછી જ બાબા સાહેબે લગ્ન કરી લીધા. શેઠ એકદમ ટટ્ટાર થઈ ગયા. એમના ચહેરા પર ગુસ્સાની રેખાઓ તણાઈ આવી. તેમનો અવાજ ફાટ્યો, હરિકાકા, સાચું બોલો છો? હું આપની સામે ક્યારેય જૂઠું બોલ્યો છું? સાહેબ, બાબા સાહેબ આપણા કોમ્પ્યુટર સેક્શનમાં આવતી એક છોકરીના પ્રેમમાં પડ્યા ને લગ્ન કરી ઘરે લઈ આવ્યા. ઉપરના માળે બંને હાલ રહે છે. શેઠાણી તો સજ્જડ બની બેઠા છે. સહેજ પણ થોતવાયા વિના નિર્ભીક ભાવે હરિકાકાએ સ્પષ્ટતા કરી. શેઠાણીને નાલાયકોને ઘરમાં પ્રવેશવા જ કેમ દીધા? સુરત શેઠનો આક્રોશ હરિકાકાથી અજાણ નહોતો. થોડી વારના મૌન બાદ એમણે ધીમેથી મમરો મૂક્યો, કોઈ નવી વાત નથી સાહેબ. આ જમાનામાં બાબા સાહેબ ભોળા છે, છોકરી રૂપવતી છે એટલે મોહપાશમાં આવી ગયા. શેઠે સીટ પર માથું ઢાળી દીધું. સાહેબ, ધીરજથી કામ લો. મેં કહ્યું ને, બાબા સાહેબ ભોળા છે પણ જિદ્દી એટલા જ છે. પ્રેમથી સમજાવજો, હુંય પ્રયત્ન કરીશ. ખૂબ લાડકોડમાં બાબા સાહેબ ઉછરેલા છે. ક્રોધથી કામ લેશો તો વાત વણસશે, બગડશે. શેઠે જોરથી મુઠ્ઠી સીટ પર પછાડી. નાલાયકે મારા ને એના મમ્મીના સપના સળગાવી દીધા. એના માટે કરોડપતિ સુમન શેઠની દીકરી શેફાલી બધી રીતે યોગ્ય હતી. બધા મીટ માંડીને બેઠા હતા ને આ હરામખોરે? શેઠ અકળાતા કે ગરમ થતા જ્યારે હંમેશા કોફીનો આગ્રહ રાખતા ને પીધા પછી એમનો ક્રોધ ધીમે ધીમે શમવા માંડતો. એ ધ્યાનમાં રાખીને જ હરિકાકાએ આગળના કોર્નર પરની મૈસૂર કાફે પર ગાડી થોભાવી. કેમ ગાડી થોભાવી હરિકાકા? પ્લીઝ જલ્દીથી ગાડી ઘરે લઈ લો. એ સ્વરને ઘરમાંથી કાઢી મૂકીશ તો જ ચેન પડશે. હરિકાકાએ કાકલુદી કરી. શેઠને શાંત પાડી અને ગાડી થોભાવી. કાઉન્ટર પરથી 2 કપ કોફી લઈ આવ્યા. શેઠે કોફી પીધી ને કોફી એ ખરેખર એનું કામ કર્યું. શેઠ કંઈક સ્વસ્થ બન્યા. એમના એક દીકરાએ કરેલો ઘા તેમને મન નાનો સૂનો લસરકો નહોતો જ પણ દીકરાની ખુશીનો પ્રશ્ન આવતા કંઈક અંશે તે ટાઢા પાડ્યા જરૂર. ઘરે પહોંચ્યા ત્યારે રાતના 11 થઈ ગયા હતા. હરિકાકા શેઠને ઉતારી ગાડી ગેરેજમાં મૂકી ચાલ્યા ગયા.
સુરત શેઠ ચૂપચાપ કચ્ચું બોલ્યા વિના તેમના સ્વયંખંડમાં ચાલ્યા ગયા. પહેલી વાર એ જ્યાં શેઠાણીના ખોળામાં માથું મૂકી રડ્યા. હું એની સાથે ક્યારેય વાત નહીં કરું જયા. મને એણે અંધારામાં કેમ રાખ્યો? લોકોને હવે શું મોઢું બતાવું? બતાવો. શેઠાણીથી ડૂસકું ભરાઈ ગયું. થોડી વારે સહેજ સ્વસ્થ થયા એટલે રડમસ અવાજે બોલ્યા, છોકરી છે તો સારી, મશરૂમ જેવી મુલાયમ, સંગે મરમરની સુડોળ કલાત્મક મૂર્તિ જોઈ લ્યો. સે ગરીબ ઘરની પણ સંસ્કાર મોટા ઘરના હોય એવી વર્તે છે. આવી ગરીબ છોકરીઓ જ ધનિક નબીરાઓને ફસાવી લેશે. હું તેમને ચોખ્ખું કહી દઉં છું જયા, એ છોકરીને વિરલ કાઢશે તો જ એની સાથે બોલીશ, નહીં તો અમારા વચ્ચે રહેશે અબોલા. તમે શું સાવ કઠણ કાળજાના થઈ જાવ છો? તે એણે પસંદગીના લગ્ન કર્યા એટલે મોકાણ ઓછી. હવે એ જાણે ને એનું ભાગ્ય. એનો મતલબ કે તમને વહુ સ્વીકાર્ય છે, કેમ જયા? દીકરો રાજી તેમાં આપણે રાજી રહેવું જ પડે. તમે જાણતા ન હો પણ આપણો વિરલ હૃદયનો એટલો કોમળ છે તે વધારે કંઈ કહેશો તો હાથ ઘસતા રહી જશો. શેઠાણીએ કંઈક અંશે શેઠને આમ કહી ડરાવી દીધા. શેઠ શેઠાણીની આંખમાં દીકરા વહુ પ્રત્યેનું સૂપું વાત્સલ્ય સળવળતું તાતતા રહી ગયા. સવારે નાહી ધોઈને વિરલને તેની વહુ આશિકા નીચે આવ્યા. શેઠાણીએ આંખથી ઇંગિત કરી ડેડીના આશીર્વાદ લેવા બંનેને પ્રેયા. શેઠ સાપામાં મોઢું રાખી આરામ ખુરશીમાં બેઠેલા. બંનેએ નજીક જઈ શરણ સ્પર્શ કર્યા. શેઠે પગ પાછળ લઈ લીધા. હજુ એમનું મોઢું ફુગરાયેલું જ હતું. ડેડી, પ્રવાસ કેવો રહ્યો? કઈ તકલીફ તો નથી પડી ને? તારા જેવો કપૂત કપાળે લખાયો હોય તો તકલીફ તો પડે જ ને. શેઠને ઉભરો ઠલવાઈ જ ગયો. વિરલ જોરથી ટેવ મુજબ હિંચકે બેઠો. આચિકા બૂટ લઈ આવી, બ્રશથી સાફ કરી મોજા પહેરી વિરલની નજીક બેસી બંને બૂટ પહેરાવ્યા. શેઠ ટગર ટગર જોઈ રહ્યા. વહુના ચહેરા પર ક્યાંય આડંબર કે અહમ દેખાયા નહીં. શેઠના વાકપ્રપાતથી ડઘાયેલા વિરલનો ચહેરો ઉતરેલો જોઈ આશિકાએ એનો ખભો થપકાર્યો. ડેડીના કીધેલા માઠું ના લગાડશો ને આ લંચ બોક્સમાંથી કશું વધારતા નહીં ને ખાસ તો ગાડી ધીમે હાંકજો. બીજા કશા વિચાર કરતા નહીં. ઉમરા સુધી વહુની સપ્રેમ સૂચનાઓ શેઠ શેઠાણીના કાન સુધી ગુંજતી રહી. વહુના મધુર સ્નેહ ભીના શબ્દોની મીઠાશ શેઠને ગમી. એમ તો શેઠ ઘરે ભાગ્યે જ રોકાવાનું પસંદ કરતા. આખો દિવસ એમનો પેઢી પર જ પસાર થઈ જતો, પણ ફોરેનથી 2 મહિનાને આવ્યા હતા એટલે થોડો દિવસ ઘરે જ આરામ કરવાનો ને શેઠાણી પાસે પેટ ભરીને વાતો કરવા તેમણે વિચારીને જ પેઢીએ જવાનું ટાળ્યું હતું. કેમ આજે 1 વાગવા આવ્યો તોય જમવાનું નામ નથી લેતા? જારામના વ્યક્તિત્વ ધરાવતા જ્યાં શેઠાણીએ ટહુકો કર્યો એટલે શેઠ હળવેકથી સમજી મૂંડમાં, શેઠાણી તમારો હુકુમ ન થાય ત્યાં સુધી જમવા કેવી રીતે અવાય? બોલતા બોલતા ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેઠા. સામે શેઠાણી ગોઠવાયા. આંખો બંધ કરી થોડીવાર પ્રાર્થના કરી પછી આંખ ખોલી તે પૂછે તે પહેલા જ શેઠાણીથી હળવેકથી બોલી પડાયું, આપણે જમી લીધું, જમી લઈશું, પછી વહુ જમશે. સૂરજ શેઠનો કોળિયો ઘડીક અટકી ગયો. શેઠાણી સામે થોડું ઘુરક્યું કર્યું, શાંતિથી જમો અને
મને જમવા દો. શેઠાણી શોભીલા પડી ગયા. તમે ગમે તે હોય પણ એ બપોરે શેઠ રોજ કરતા કંઈક વધુ જમ્યા. ઉઠતા ઉઠતા બોલ્યા ખરા, આજે રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બની છે. એમણે રસોડા તરફ મોઢું કરી બૂમ મારી, મહારાજ, ઓ મહારાજ, બહાર આવો તો. મહારાજ તો મહિનાથી વતનમાં ગયા છે, ક્યાંથી આવે? તો આ રસોઈ વહુએ બનાવી છે. કહે છે કે મમ્મી, રસોઈ તો હું જ બનાવીશ. મહારાજ તેલ, ઘી, મરચાં ખૂબ બગાડે છે. શેઠ ચૂપ થઈ ગયા. મૂસમાં હસતા હસતા બેજીનમાં હાથ ધોઈ સોફા પર ગોઠવાયા. આશિકા, તને આટલી સરસ રસોઈ બનાવતા કોણે શીખવ્યું? શેઠ આગળ આવવાની હિંમત તો આશિકામાં નહોતી, એટલે તેણે રસોડાના દરવાજાના એક ખૂણેથી જ ઊભા ઊભા મૃદુ સ્વરે કહ્યું, મમ્મી, મારા મમ્મી તો હું 5 વર્ષની હતી ત્યારે જ પરલોક સિધાવી ગયેલા. ત્યાર પછી મેં ડેડી સાથે રહીને ઘણું બધું શીખી લીધું. હવે વાતો જ કર્યા કરીશ કે જમવા બેસીશ? શેઠે ગુરુક્યું કર્યું. એટલે આશિકા ચૂપચાપ જમવા બેસી ગઈ. બપોર થયા. 3 વાગ્યે વામકુક્ષી માટે સૂતેલા શેઠની આંખ અચાનક ફોન પરથી વાતચીતથી ઉઘડી ગઈ. આશિકાનો અવાજ સંભળાતો હતો. હેલો વિરલ, મેં તમને ટેબ્લેટ્સ આપી હતી તે લીધી કે નહીં? તમે જબરા ભૂલકણા છો. ગઈકાલથી તમને ટેમ્પરેચર રહે છે તેની તમને ખબર છે ને? રાત્રે શાંતિથી ઊંઘ્યાય નથી. પ્લીઝ મારા ખાતર હમણાં જ ચા નાસ્તો કરી ટેબ્લેટ્સ લઈ લ્યો. અને હા, ડેડીને મારા હાથની રસોઈ ખૂબ ભાવી છે. સાસુ કહું? ડેડી ખૂબ ભલા છે, બિલકુલ મારા ડેડી જેવા. એ સાંભળીને પથારીમાં સૂતા સૂતા જ શેઠ પોખાયા. એ પછીના અઠવાડિયે શેઠને પેઢીના કામે મુંબઈ જવાનું થયું. મુંબઈ પહોંચીને હોટલમાં જઈ રાત્રે શેઠે બેગ ઉઘાડી. જોયું તો કપડાં, દવાઓ, નાસ્તાનો ડબ્બો એટલું સરસ રીતે બધું ગોઠવેલું કે તેમને એક નવીન લાગણીની પ્રતીતિ થઈ. એમનાથી રહેવાયું નહીં. એટલે અડધી રાત્રે ફોન કરી શેઠાણીને પૂછી લીધું કે વહુએ જ બેગ તૈયાર કરી હતી ને? હકારમાં જવાબ સાંભળીને મનોમન એ રાત્રે શેઠ ખૂબ ફૂલાયેલા ઘરે પાછા ફર્યા. ત્યારે સુરજ શેઠે જોયું તો શેઠાણી પણ પ્રસન્નતાથી માતા નહોતા. તમને ઘરમાં કંઈક નવીન દેખાય છે. આ નવા પડદા લાવ્યા છે તેની જ વાત કરો છો ને જયા? હા. પડદા કેવા લાગ્યા? આશિકાએ જાતે સીવીને તૈયાર કર્યા. કહેતી હતી કે ડેડીને સરપ્રાઈઝ આપીશું. બોલો, કોઈ કારીગર પણ આટલી સફાઈ અને સિત્તરથી તૈયાર કરી શકે? શેઠે કાન પકડ્યા. જમીને પાનનો ડબ્બો લઈ શેઠાણી શેઠ પાસે બેઠા ને વળી વહુની વાત વહેતી મૂકી. તમે નહીં માનો, આશિકાના ડેડીની તબિયત ખૂબ બગડેલી. એમના પાડોશી હોસ્પિટલમાં લઈ ગયા. અહીં સમાચાર આપ્યા પણ એ જ અરસમાં મને અચાનક ટાઢિયો તાવ શરૂ થઈ ગયો. મારા તો હોશપોશ ઉડી ગયા. મેં એને હરિકાકાએ આશિકાને એના ડેડી પાસે હોસ્પિટલ જવા આગ્રહ કર્યો પણ આશિકા એકની બે ન થઈ. મમ્મી, તમને આવી હાલતમાં મૂકીને તે કાંઈ જવાતું હશે? ને છેવટે 2 દિવસે મને સારું થયું ત્યારે વિરલ સાથે ઊભી જઈ આવી. વહુ કેટલી અણસમજુ ને અણઆવડતવાળી છે. અમસ્તા જ કટાણું મોઢું કરી જયા શેઠાણીએ શેઠનું મન જાણવા ઠહુકું કર્યું. શેઠ ટેવ પ્રમાણે હળવાશથી સ્મિત વેરતા બોલ્યા, શેઠાણી, તમે જૂઠું બોલો છો તો તુરત પકડાઈ જાવશો. પણ એ રાત્રે વિરલએ ઓશિકા બહારથી
ફરીને આવ્યા ત્યારે પણ એ રાત્રે વિરલ ને આશિકા બહારથી ફરીને આવ્યા ત્યારે શેઠ અને શેઠાણી તો વહુને આશ્ચર્યમુગ્ધ જોતા જ રહી ગયા. વિરલ દાદરો સડી ઉપર ગયો એટલે જ્યાં શેઠાણીએ 8 માસમાં પ્રથમ વાર કરડાઈથી શેઠ સાંભળાય એમ પૂછ્યું, આ શું આશિકા? તારો સોટલો કેટલો લાંબો ને સુંદર હતો, તેને કપાવતા તારો જીવ કેમ ચાલ્યો? આ બોબ્ડ હેરની આસકલાઈ દેખાયા વિના રહેતી નથી. આશિકા ઘડીક મૌન રહી. શેઠને પણ વહુ શું ઉત્તર આપે છે તે જાણવાની તાલાવેલી જાગી ઉઠી. ઘડીક વાતાવરણ બોઝિલ બની ગયું. આશિકાએ સ્મિત સાથે ગરદન ઊંચી કરી કહ્યું, મમ્મી, તમે તદ્દન સાચું કહ્યું. સોટલો કપાવતા જીવ ખૂબ બળ્યો. તમને નહીં ગમે એનોય પૂરો ખ્યાલ હતો. વળી વાળના જતનમાં મેં શરૂઆતથી જ ખૂબ કાળજી લીધી હતી. પણ શું? શેઠાણી વળી તાડુક્યા. આશિકા ઘડીક ઓઝપાઈ ગઈ. પછી ઘડીક વિચારી બોલી, મમ્મી, વિરલને આવા જ વાળ પસંદ છે. એટલું જ નહીં, એ મારી પાસે જેન્ટ્સ ટી-શર્ટનો આગ્રહ પણ રાખે છે. એમના મિત્રની પત્નીઓ પણ ઘણીવાર આવા ફેન્સી કપડાં પહેરે છે એટલે એમનું મન પણ મારી પાસે એમ જ કરવા પ્રેરે છે. ને તમે તો જાણો જ છો મમ્મી, એમની ખુશી આગળ મારા માટે બધું જ નિરર્થક તુસ્ત છે. એમના માટે તો વાળ શું, હું મારો જીવ પણ આપી દઉં. આટલું સાંભળતા જ શેઠની અનાયાસે તાળીઓ પડી ગઈ ને ભારે ખમ થઈ ગયેલો શેઠાણીનો ચહેરો પણ ચમકી ઉઠ્યો. તેમણે આશિકાના માથે હાથ મૂકી હર્ષાવેશમાં કહ્યું, બેટા, પતિ પ્રત્યેનો તારો અસીમ પ્રેમ જ બતાવી આપે છે કે તે તારા શિક્ષણ સંસ્કારને ખરેખર દીપાવ્યા છે. અમને તો ખરેખર એવી જ વહુની જરૂર હતી જે અમારા દીકરાનું મન સાચવે, એનું કદીય દિલ દુભાવે નહીં. એ બપોરે આશિકા જયા શેઠાણી સાથે ડોક્ટર પાસે ગયેલી ત્યારે વિરલ ધીમે પગલે નીચે આવ્યો. ઘણા લાંબા સમયે એ શેઠ સામે બેઠો. ડેડી, હું જાણું છું તમે પ્રણ લીધું છે કે હું આશિકાને છોડીશ તો જ મારી સાથે વાત કરશો. સાચું કહું, તમારી આગળ આશિકા તો શું કોઈને વિસાત નથી. મમ્મી, ડેડી જ મારા માટે સર્વસ્વ છે. તમે કહેતા હો તો હંમેશા માટે આશિકાને એના ડેડીને ઘેર. નાલાયક, બેશરમ, આવી સંસ્કારી કુળને દીપાવનારી વહુને તે છોડાતી હશે? તારી મતી મરી ગઈ કે શું? તારા જેવો મૂર્ખ બેવકૂફ આજ દિન સુધી જોયો નથી. મારી વિદ્યાવંત વહુ માટે એક વાર તો આવું બોલ્યો, બીજી વાર બોલ્યો છે તો ટાંટિયા તોડી નાખીશ. વિરલની આંખો અશ્રુભીની બની ગઈ. બંને બાપ દીકરો ફેટી પડ્યા. શેઠે વિરલના માથે હાથ પછારી કહ્યું, બેટા, વહુને આ 4 દિવાલોમાં જ ગાંધી રાખવાની છે કે શું? જલ્દીથી સિંગાપુર જવાની તૈયારી કરો. મેં બધી જ વ્યવસ્થા કરી લીધી છે.